બારડોલીના કરતલિયા ગામે સવારે એક બનાવ સામે આવ્યો છે। એમાં નાબાલિગ દીકરી છે અને એની કોઈ દુકાનદારે સામાન લેવા જતા છેડતી કરેલી છે એવી ઘટના સામે આવેલી હતી। એ બાદ પોલીસને ખબર પડતા પોલીસ ઘટના સ્થળે ગયેલી અને એમને ફરિયાદ કરવા માટે બી બોલાવેલા। પણ મીનવાઇલ ગામ લોકોને સ્વાભાવિક છે કે નાબાલિગ દીકરી હતી એટલે રોષ થયેલો અને એમાં ગામ લોકો ભેગા થઈ ગયેલા ટોળું અને ગામ લોકોએ દુકાનદારનો થોડો ઘણો દુકાનમાંથી સામાન કાઢી એક ટેબલ કાઢી અને દુકાનની બહાર એ ટેબલને સળગાવવાની કોશિશ કરી। ટેબલ સળગાવેલું પણ પોલીસ આવી ગયેલી, પૂરતો પોલીસ બંદોબસ્ત થયો અને ગામવાળાનો રોષ હતો એમાં પોલીસે ગામવાળાઓને સમજાવેલ કે ભાઈ ખરેખર આરોપી છે એ અટક કરી લીધેલ છે, લોકલ ક્રાઇમ બ્રાન્ચે અટક કરેલ છે અને પછી ગામવાળાઓને ખબર પડતા કે નહીં પોલીસે આરોપી બી અટક કરી લીધેલી છે અને પૂરતો બંદોબસ્ત છે। એટલે હાલ માહોલ શાંતિનો છે, ગામ લોકો અત્યારે શાંતિમાં છે। સરપંચ સાથે બી મારી વાત થઈ છે અને તમામ અત્યારે માહોલ ખૈરિયત છે। અત્યારે 4 પીઆઈઓ છે, 8 પીએસઆઈ છે અને અમારી પાસે 32 જવાનો છે અને 80 હોમગાર્ડ છે। તમામ ગામમાં બંદોબસ્ત ગોઠવી દીધેલો છે અને આ બાબતે કોઈ રોષ ન થાય તે બાબતે અમે આગેવાનો બી બોલાવેલા છે અને એમની સાથે પણ હું મીટિંગ કરવાનો છું।